વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર અંતર્ગત નીટ તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે આપને આપણા વિદ્યુત રસાયણના પ્રકરણમાં આજે આગળ લઈ જવા માટે આવકારું છું. આપ સૌ આપની સાથે નોટ પેનથી તૈયાર જ હશો સારા સારા પોઈન્ટ નોંધવા માટે. તો આપણા આજના લેક્ચરમાં આપણે જોઈશું કે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત રાસાયણિક વિવિધ કોર્સનો અભ્યાસ કર્યો. એમાં વિદ્યુત રાસાયણિક કોર્સની દૈનિક જીવનમાં ક્યાંય તમને ઓળખ થઈ ખરી? આપણે જે મકાનમાં રહીએ છીએ તે મકાનમાં આપણી આસપાસ આપણા ઘરની અંદર બારી, બારણા, જાળી, તમે જાણો છો કે લોખંડનો ઉપયોગ આપણે ઘણો બધો કરીએ છીએ અને જેને આપણે વધુ મજબૂત ધાતુ તરીકે ઉપયોગમાં લઈએ છીએ એ ધાતુનું ક્ષારણ થાય છે. તો લોખંડનું ક્ષારણ થવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે અને લોખંડનું કટાવું એક આ જે રેડોક્સ પ્રક્રિયા છે એ ભલે પ્રક્રિયાનો વેગ ખૂબ ધીમો છે પરંતુ અવિરત ચાલતી પ્રક્રિયા છે. આપણે આયર્ન માટે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Fe2+ gives Fe, તો જે ફેરસ આયનના રિડક્શનનું પોટેન્શિયલ મૂલ્ય જે -0.44 વોલ્ટ આપણે જાણીએ છીએ, એ દર્શાવે છે કે આ ઋણ મૂલ્ય, એનો અર્થ કે એનું જે ધાતુ પરમાણુ છે તેનું ઓક્સિડેશન કરવાનું મૂલ્ય ખૂબ પ્રબળ છે. એટલે સક્રિય ધાતુ હોવાથી સતત તેનું ક્ષારણ થાય છે. આપણે ધાતુ ક્ષારણમાં વધુ ડિટેલમાં ન જતાં પુસ્તકની અંદર ઘણી સારી ડિટેલ આપેલી છે, પણ એટલું તો જાણી લઈએ કે લોખંડની મુક્ત સપાટી ઉપર હંમેશા મુક્ત સપાટી વાતાવરણના સંપર્કમાં હોય છે. વાતાવરણમાં ભેજ હોય જ છે, તો બાષ્પના જળબિંદુઓ જેવા લોખંડની સપાટી ઉપર સ્થાપિત થાય કે તરત જ Fe પરમાણુઓ સક્રિય બને છે અને હવામાંનો ઓક્સિજન જે હવામાં જે છે તે ઓક્સિજન આ જળબિંદુમાં પોતે દ્રાવ્ય થઈ અને તરત જ Fe પરમાણુનું ઓક્સિડેશન કરે છે. બીજા અર્થમાં કહે છે કે Fe પરમાણુ તરત જ ઓક્સિડેશન પામીને પોતે ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે, તેના દ્વારા પેલા હવામાંનો ઓક્સિજન જળબિંદુની હાજરીમાં રિડક્શન પામે છે. બસ Feમાંથી એનું ઓક્સિજન થવું અને +2માં રૂપાંતરણ થવું. તો આ જ મૂળ પ્રક્રિયાને આપણે કહીએ છીએ કે લોખંડનું ક્ષારણ થવું. ઓક્સિજનના રિડક્શનની વાત અહીંયા કરવાની જરૂર નથી, પણ પ્રક્રિયા તો જે સક્રિય ધાતુ પરમાણુ જે ઓક્સિડેશન પામ્યો, જે Fe2+ રૂપાંતરિત થઈ ગયો, એ પછી તે ધનાયન જ છે, પછી તે ધાતુ પરમાણુ નથી. એટલે આ વસ્તુ સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ ઉપર મેં ધાતુ ક્ષારણની જે વિગત આપી છે તો હું તમારી સમક્ષ એને હું વાંચીશ અને આપણે એમાં ઝડપથી આગળ જઈશું. તો પ્લીઝ લુક એટ ટેલિટોપ. ધાતુ ક્ષારણ. ધાતુ ક્ષારણ એટલે કે લોખંડનું કટાવું. લોખંડની સપાટી પર વાતાવરણમાંથી જળબિંદુ સ્થાપિત થાય ત્યારે જળબિંદુની હાજરીમાં હવામાંના ઓક્સિજન વડે લોખંડના પરમાણુઓનું ઓક્સિડેશન, ક્ષારણ થાય છે. એટલે કે તેના પાયામાં કઈ પ્રક્રિયાઓ છે તે આપેલી છે. એનોડ, આયર્ન, તેની પર ઓક્સિડેશન સ્થિતિ 0 છે, એટલે કે તે ધાતુ સ્થિતિમાં છે. પરંતુ એનોડિક સ્થિતિમાં ઓક્સિડેશન જ થાય તો Fe gives Fe2+ +2 ઇલેક્ટ્રોન. અહીંયા Feનું ઓક્સિડેશન દર્શાવ્યું છે અને જ્યાં ઓક્સિડેશન થાય તે વિદ્યુત ધ્રુવ કયો ગણાય? એનોડ ગણાય. કેથોડ પરની પ્રક્રિયામાં ઓક્સિજનનું રિડક્શન દર્શાવ્યું છે. O2 + 4H gives O2 + 4H +4 ઇલેક્ટ્રોન gives twice H2O. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે એટલું સમજવાનું છે કે ઓક્સિજન જે તાત્વિક પદાર્થ છે તેના બંધારણમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, તો તેની તત્પરતા હોય છે અષ્ટક પૂર્ણ કરવા માટેની. આમે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઊંચી છે, ઇલેક્ટ્રોન મેળવવાનું તેનું વલણ ખૂબ પ્રબળ છે. તો ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડ આયન બને, તો O2 અણુના બંને 2 પરમાણુઓનું જ્યારે ઓક્સિજન સંપૂર્ણ થાય અને 2 ઓક્સાઇડ આયન બને, તો
તો પ્રત્યેક એક પરમાણુ દીઠ એને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. પરિણામે જે પ્રક્રિયા રેડોક્સની મેં કેથોડ ઉપર રિડક્શનની દર્શાવીને O2 + 4Hi + 4 ઇલેક્ટ્રોન, તો તે તમારે સમજવાનું કે 4 ઇલેક્ટ્રોન શા માટે? કારણ કે O2નું રિડક્શન થાય છે. O2નું રિડક્શન O2- આયનમાં થાય છે અને રિઝલ્ટ પ્રમાણે આપણને O2નું રૂપાંતરણ રિડક્શન બાદ H2Oમાં થયું. તો એક પ્રક્રિયા એવી છે કેથોડ પર કે જે H ધનાયનની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કેવી રીતે થાય છે તે દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા મારે સમજાવવું પડે કે આ ધનાયન H ક્યાંથી ઉપલબ્ધ થયા. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જે હોય છે તે પાણીમાં દ્રાવ્ય થાય છે અને પાણીમાં એટલે કે વાતાવરણમાં જે બાષ્પ છે તેમાં દ્રાવ્ય થઈને કાર્બનિક એસિડ બનાવે છે H2CO3. અને આ H2CO3 જે છે એ આ રીતે આયનીકરણ પામી શકતો હોવાથી આપણા જળબિંદુ જેમ કે આ લોખંડની સપાટી હોય, અહીંયા જળબિંદુ સ્થાપિત થયો હોય, તો એ જળબિંદુમાં આ H2CO3 દ્વારા H આયનો ઉપલબ્ધ જ હોય છે. એટલે આપણા ઓક્સિજનની જે રિડક્શનની મેં પ્રક્રિયા તમારી સાથે ચર્ચામાં લીધી કે O2 + 4H + 4 ઇલેક્ટ્રોન gives twice H2, જે રિડક્શનની પ્રક્રિયા મેં કેથોડની તમારી સામે વાંચીને, તો એમાં 4 ઇલેક્ટ્રોન તો આપણને મળે છે આયનમાંથી, પણ આ ધનાયન Hની હાજરીમાં ઓક્સાઇડ જે આયન બને રિડક્શન બાદ તે H2Oમાં રૂપાંતરિત થાય છે. H2Oમાં રૂપાંતરિત થવા માટે જે H ધનાયનની જરૂર પડે છે તે આપણને હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થયા પછી કાર્બનિક એસિડ જે બન્યો હતો તેના દ્વારા H આયન ઉપલબ્ધ હોય છે અને આ રિડક્શનની પ્રક્રિયા આપણને સરળ બને છે. તો પહેલી પ્રક્રિયા તમારી સામે મેં મૂકી છે O2 + 4Hi + 4 ઇલેક્ટ્રોન gives twice H2O. એ જો પ્રક્રિયા ના થાય, એટલે કે માની લો કે H ધનાયન આપણા જળબિંદુમાં ઉપલબ્ધ ના હોય, તો શું પ્રક્રિયા અટકી જાય? CO2 ઉપલબ્ધ હોય વાતાવરણમાં, પાણીમાં ભળે, વાતાવરણમાં CO2 હોય જ છે માટે પાણીમાં ભળે, તો ખુલ્લી હવાની સપાટીની હાજરીમાં ખુલ્લી સપાટી ઉપર હવામાંના પાણીના અણુ સાથે H2CO3 તો હોય જ છે. પણ આપણે એ જાણીએ છીએ કે મોટી મોટી ઇમારતોના પાયામાં ખૂબ જ મજબૂતાઈ લાવવા માટે આપણે કેટલું બધું આયર્ન, કેટલું બધું લોખંડ વાપરીએ છીએ. આપણે ઘણા બધા પુલોના નિર્માણ આપણા ભારત સરકાર કરતી હોય છે, તો તેના બાંધકામમાં પણ તમે જુઓ છો કે કેટલું બધું લોખંડ વચ્ચે સ્કેલેટન તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. અને જે કોન્ક્રીટની અંદર લોખંડ છુપી ગયું, દબાઈ ગયું, ઢંકાઈ ગયું, તો તે લોખંડ ક્ષારણ અટકી જાય. આપણે જમીનમાં પાયા ખોદ્યા, કોન્ક્રીટ કરવા માટે લોખંડ, સિમેન્ટ, કપચી બધાનો પાયો બનાવ્યો, પણ જે લોખંડ જમીનની અંદર દટાયેલું છે તો ત્યાં ગયેલું લોખંડ સુરક્ષિત થઈ ગયું, ક્ષારણ ત્યાં થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, ત્યાં પણ ક્ષારણ થાય, ત્યાં પણ આયર્નનું અવિરત ઓક્સિડેશન થાય, પણ ત્યાં આગળ પેલા જળબિંદુમાં H ધનાયન નહીં હોય. અને જળબિંદુમાં H ધનાયન ના હોય ત્યારે જ્યારે પાણીના ઘટકમાંના હાઇડ્રોક્સિલ આયનની હાજરીમાં જ્યારે એ થાય પ્રક્રિયા, તો આપણે જોવાનું છે કે પાણીની સાથેની પ્રક્રિયાથી આપણા ઓક્સિજન મોલેક્યુલનું રિડક્શન થયા બાદ હાઇડ્રોક્સિલ આયનમાં રૂપાંતરણ થઈ જતું હોય છે. એટલે કે નિપજ હાઇડ્રોક્સાઇડ મળતી હોય છે. પણ H ધનાયન ત્યાં હોતા નથી, કારણ કે જળબિંદુમાં કાર્બન ડાયોક્સાઇડથી H2CO3 બનવાનું નથી. જળબિંદુ ઉપલબ્ધ છે. જળબિંદુ તો આપણે જાણીએ છીએ કે જમીનની અંદર વરસાદથી જે પાણી જમીન પર પડે છે તે જમીન શોષી લેતી હોય છે. જમીનની અંદર તો પાણી ઉપલબ્ધ હોય જ છે. તો એ પ્રક્રિયા પણ તમને મેં રિડક્શનની આપી. પ્રક્રિયા જુઓ, O2 + 4 ઇલેક્ટ્રોન + twice H2, it gives 4OH-. આ પ્રક્રિયાઓથી ઓક્સિજન વડે આયર્નનું સતત ઓક્સિડેશન થાય છે, સતત ક્ષારણ થાય છે. આ હાઇડ્રોક્સાઇડ આયર્ન જે ફેરસમાં ફેરવાય એની સાથે ફેરસ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને ફેરસ હાઇડ્રોક્સાઇડ હવામાંના ઓક્સિજન વડે
વધુ ઓક્સિડેશન પામીને ફેરસમાંથી ફેરિકમાં ઓક્સિડેશન પામી છેવટે ફેરિક હાઇડ્રોક્સાઇડ XH2O બનાવે છે. આપણને જે કથ્થાઈ રંગનો કાટ દેખાય છે ને તે વિદ્યાર્થી મિત્રો એ ફેરિક ઓક્સાઇડ ફેરી હાઇડ્રોક્સાઇડ છે, અથવા આપણે એમ કહી શકીએ Fe2O3 XH2O છે. Fe2O3 ફેરિક ઓક્સાઇડ ઇન્ટુ H2O ડેટ ઇઝ ફેરિક હાઇડ્રોક્સાઇડ જ થાય છે. પણ આવો પદાર્થ જે બન્યો એને આપણે કહીએ છીએ કે લોખંડનું ક્ષારણ થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, લોખંડના ક્ષારણમાં ક્યારેક લોખંડમાં જેનો રિડક્શન પોટેન્શિયલ 0.44 માઇનસ હતો, પણ જો લોખંડમાં 0.44 કરતાં વધુ પોટેન્શિયલ ધરાવતી કોઈ અન્ય ધાતુની અશુદ્ધિ હોય, દાખલા તરીકે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? કોપર આયનના રિડક્શનનું પોટેન્શિયલ 0.34 પ્લસ છે. થોડા ઘણા પણ કોપર પરમાણુની અશુદ્ધિ આયનમાં હોય તો આયનના ઓક્સિડેશનની પ્રક્રિયા વધુ ઉદ્દીપ્ત બને છે, વધુ ઝડપી બને છે. આ એક એનું કારણ છે. કારણ કે બે ધાતુ પરમાણુ જેનામાં પોતાની પ્રકૃતિ છે ઓક્સિડેશન પામવાની, પણ બેમાં જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે વધુ ઝડપથી ઓક્સિડેશન પામે. પરિણામે કોપરની અશુદ્ધિની હાજરીમાં આયનનું ઓક્સિડેશન વધારે ઝડપથી થશે. આપણે લોખંડ સતત ઓક્સિડેશન પામીને કેટલો બધો જથ્થો લોખંડનો કાટ રૂપે રૂપાંતરિત થઈ જાય છે, એટલે કે ખવાણ થઈ જાય છે. અને આ જે ક્ષારણ પામ્યું તે લોખંડ એ સંયોજન થઈ ગયું, એ કોઈ ધાતુ રહેતી નથી. તો આપણે લોખંડની મજબૂતાઈને લાંબો સમય ટકાવી રાખવું હોય તો શું કરવું જોઈએ? ક્ષારણ જે થાય છે ને તેને કોઈ બી રીતે અટકાવવું જોઈએ. અટકાવવા માટેના ઉપાયોમાં તમે ઘરગથ્થુ ઇલાજ ઘણા બધા જાણો છો. જો લોખંડની સપાટી ઉપર ગ્રીસનું આવરણ કરી દેવામાં આવે, ઓઇલ, ગ્રીસ એટલે ઓઇલ જેવો પદાર્થ છે, હાઇડ્રોકાર્બન છે, તો એ વેક્સને એને એક સ્તર લગાડી દેવામાં આવે તો સ્તર લગાડવાથી દેખીતી વાત છે એ જે કાર્બનિક ઘટકનું સ્તર લાગ્યું, પાણી ધ્રુવીય ઘટક છે, તે બે વચ્ચે ક્યારેય સંપર્ક થશે જ નહીં. એટલે કે પાણી ક્યારેય અધ્રુવીય પદાર્થ સાથે જોડાણ કરતું નથી. એટલે કે લોખંડ પરમાણુઓનું પાણી સાથેનો સંપર્ક તૂટી જાય. પાણી સાથેનો સંપર્ક તૂટી જાય પરિણામે પાણીની હાજરીમાં જ તેનું ક્ષારણ થતું હોવાથી ક્ષારણ અટકાવી શકાય છે. બીજા બધા ઉપાયો વિચારો. તમે જોશો તો લોખંડની ગ્રીલ હશે, ઝાંપા હશે, બારી બારણામાં ગ્રીલો હશે લોખંડની. એની ઉપર તમને જેટલા મકાનો જોશો એ મકાન દીઠ તમને અલગ અલગ કલર જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ કલર જે જોવા મળે છે તે પેલા ઘરના સુશોભન માટેના કલર છે એવું છે? એક પંથ દો કાજ, કલરફુલ હાઉસ તો બને જ, પણ પેલું જે ઓઇલ પેઇન્ટનું આવરણ થઈ ગયું લોખંડની સપાટી ઉપર, તેના કારણે ઓઇલ પેઇન્ટ ઓર્ગેનિક કોમ્પોનન્ટ છે, તેના કારણે વાતાવરણના પાણીના જળબિંદુઓ વડે જે લોખંડનું ક્ષારણ થાય છે તે ઓટોમેટિકલી ત્યાં આગળ પ્રિવેન્ટ અટકી જાય છે. એટલે કે ઓઇલ પેઇન્ટ પણ ઉપયોગી બને છે. કેટલાક નિરોધક પદાર્થો છે. ઘણી વખતે ઓઇલ પેઇન્ટ જેવા ઘટકોમાં પણ આવા નિરોધકો હોય છે. નિરોધકનો અર્થ એમ થાય છે કે આ ઘટકો એવા છે, એવા ધાત્વિય આયનો છે કે જેઓ એક રાસાયણિક બંધ આયન સાથે અને બીજું રાસાયણિક બંધ જે મૂળભૂત ઘટક છે ઓઇલ પેઇન્ટમાંનું એના ઘટક સાથે જોડાણ કરે. મોડર્ન ડાય વિશે તમે જાણતા હશો કે કોપર, એલ્યુમિનિયમ, ક્રોમિયમ ધાતુ આયનો જે છે, એલ્યુમિનિયમ 3+, ક્રોમિયમ 3+, કોપર 2+, કેટલીક ધાતુ આયનો જે છે તેઓ એક રાસાયણિક બંધ આવી સક્રિય ધાતુ સાથે અને બીજી રાસાયણિક બંધ તેના ઓઇલ એટલે ઓઇલ પેઇન્ટ જે ઘટકો છે તેની સાથે ડાયના ઘટક અણુ સાથે રચે છે. એટલે કે સપાટી પરના Fe પરમાણુઓ બંધનથી જો ફિક્સ થઈ જાય, બંધાઈ જાય, તો તેની નીચે રહેલા પરમાણુઓ એની ઉપર આ એક પ્રકારનું આવરણ બની જવાથી નીચે રહેલા પરમાણુઓનો બાહ્ય વાતાવરણના ઘટકો સાથેનો સંપર્ક તૂટી જાય છે. પરિણામે તેઓ સુરક્ષિત થઈ જાય છે, ક્ષારણ અટકી જાય છે. સો ધ ઓઇલ પેઇન્ટ ઇઝ ઓલ્સો ધ રેમેડી ટુ પ્રોટેસ્ટ ધ
કોરોઝન ઓફ આયર્ન. હવે આ સિવાય પણ ઉપાય છે. તમે ઘણા બધા આપણે જાણીએ છીએ કે પહેલાં તો અત્યારે તમને સ્યુટકેસ ને બધી બેગ્સ ને બધી પોલિથીનમાંથી ને પોલિમર્સમાંથી સારા રેક્ઝિન ને રેઝિન્સમાંથી બનેલી મજબૂત બેગો જોઈએ છે આપણે. પણ પહેલાં તો લોખંડની બેગો જ ઘરમાં વપરાશમાં આવતી. તિજોરીઓ એને લોખંડમાંથી બનાવતા અને એનો ઉપયોગ કરતા. વિદ્યાર્થી મિત્રો, લોખંડ સીધું વાપરીએ તો બહુ જ સીધી વાત છે કે એક સારણ એનો ગુણ છે ને સારણ પામશે જ. પણ સારણ અટકાવવું હોય, આપણે અનાજ ભરવાના પીપનો જ વિચાર કરો. આપણે મકાન ઉપર ઘણી વખત પતરા લગાવીએ છીએ, એનો પણ વિચાર કરો. એક વખત પતરા લગાવ્યા અને પ્યોર લોખંડ રહેશે તો એના ક્ષારણનું કામ, એનું ગુણધર્મ છે તો ક્ષારણ પામતું જશે. વર્ષ વીતતા જાય એમ તેની મજબૂતાઈ ક્ષારણને કારણે ઘટતી જાય. પણ લોંગ લાઈફ જો પતરા રાખવા હોય તો આવા પતરા ઉપર એક પ્રકારના બીજી ધાતુનું વિદ્યુતીય ઢોળ ચડાવવામાં આવે છે. એટલે જો પસંદગી કરવામાં આવે ઢોળ ચડાવવામાં, અને એ પસંદગીમાં એવી ધાતુનો લોખંડ ઉપર ઢોળ ચડાવવામાં આવે કે જેના રિડક્શનનું પોટેન્શિયલ લોખંડ કરતાં ઓછું હોય, ત્યારે રિડક્શન પોટેન્શિયલ જે ધાતુ આયનનું ઓછું હોય તેની ધાતુ વધુ સક્રિય, વધુ ઓક્સિજન પામે તેવી પ્રબળ હોય છે. તેવી ધાતુની હાજરીમાં પછી લોખંડનું ક્ષારણ થશે નહીં. હું ફરી અહીંયા રિપીટ કરીશ વિદ્યાર્થી મિત્રો કે બે ધાતુઓ સાથે છે પણ બેમાંથી જેના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, એટલે કે જેના ધાતુ એના રિડક્શનનું પોટેન્શિયલ ઓછું હોય, તેનો ધાતુ ઓક્સિજન પામવામાં પ્રબળ હોય, તેનું જ ઓક્સિડેશન થશે. એટલે કે ઝીંકની વાત કરું તો અહીંયા હું તમને લખીને બતાવું તે વધુ અનુકૂળ આવશે અને વધુ સમજ પડશે. વિદ્યાર્થી મિત્રો, ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે, જે આયર્નના રિડક્શન પોટેન્શિયલ કરતાં જુઓ તો કેવો છે, ઓછું કયું મૂલ્ય ધરાવે? આમ ઓછું છે. ઓછું કયા સેન્સમાં છે? તો કે આ બેની સરખામણી કરીએ તો ફેરસ આયન જે છે એ ફેરસ આયન એની સાપેક્ષમાં ઝીંક આયનનું રિડક્શન, એટલે કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારવું એનો આયન ઝડપથી રિડક્શન પામે. આ બેની વાત કરવી હોય ને, અને મારે રિડક્શનની જ વાત કરવી હોય તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે તેનો આયન ઝડપથી રિડક્શન પામે. પણ એની ધાતુની વાત કરીએ તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તેની ધાતુ વધુ પ્રબળતાથી ઓક્સિડેશન પામે. એટલે આ બેની સરખામણીમાં, ઝીંકની સરખામણીમાં એફીની વાત કરું તો ઝીંકના ઓક્સિડેશન પામવાની ક્ષમતા એફી કરતાં ખૂબ વધારે છે. આ ક્ષમતા ખૂબ વધારે હોવાથી જ્યારે આ બેને સાથે રાખવામાં આવે અથવા તો કોઈ સાધન ઉપર, કોઈ સપાટી ઉપર ઝીંકનું આવરણ લગાડી દેવામાં આવે તો આ જે ઝીંક જે છે તે જ ઓક્સિડેશન પામવાનું કામ કરશે. એની નીચે રહેલી એફીની ધાતુ એ કોઈક જગ્યાએથી ખુલ્લી બી હોય, અહીંયા ખુલ્લી જગ્યા હોય તો જગ્યા ખુલ્લી પણ હોય તો પણ જ્યાં સુધી ઝીંક છે વધુ ઓક્સિજન પોટેન્શિયલ, એટલે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તે જો હોય તો તે જ ઓક્સિડેશન પામશે. તેની હાજરીમાં ઓક્સિજન પોટેન્શિયલ જેનું મૂલ્ય ઓછું હોય તેવી ધાતુનું ઓક્સિજન આપવા દેતો નથી. એટલે ઝીંકનું વિદ્યુત વિભાજનના ઢોળથી આવરણ લગાડી દેવામાં આવે છે અને લોખંડનું આ રીતે ગેલ્વેનાઇઝિંગ કરવામાં આવે છે. તો ગેલ્વેનાઇઝ્ડ લોખંડ એ ખૂબ જ ઉપયોગી ને સહાયક થયું. લોખંડનું ક્ષારણ તદ્દન અટકાવી દેવા માટે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ હોય છે. ગેલ્વેનાઇઝમાં જેનો ઢોળ ચડાવવામાં આવે છે તે છે ઝીંક ધાતુ. ઝીંક ધાતુનો કેમ ઢોળ પસંદ કર્યો? કિંમતમાં સસ્તી છે એટલે નહીં,
તેના રિડક્શન પોટેન્શિયલ, તેના ધાતુ એના રિડક્શનનું પોટેન્શિયલ ઓછું હોવાથી ધાતુ ઝીંકનું ઓક્સિડેશન આયર્ન કરતાં ખૂબ ઝડપી છે, અને ખૂબ ઝડપી હોવાથી ઝીંક જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી તેના કરતાં ઓછા ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી આયર્નનું તે ક્યારેય ઓક્સિડેશન થવા દેતો નથી. વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય વિચાર કરો તમે કે તમે પોતે બાળક છો, હજુ તો તમારા પેરેન્ટ્સ બધું જ તમારા ખર્ચા પૂરા કરે છે. તમે તમારા પેરેન્ટ્સ સાથે કોઈક શોપિંગમાં ગયા અને કંઈક કોઈ વસ્તુની તમને પસંદગી થઈને તમે કહ્યું કે પપ્પા મને આ વસ્તુ જોઈએ છે. ઓકે, વસ્તુ તમે પસંદ કરી, હવે એનું પેમેન્ટ કોણ કરશે? માની લો કે તમારા ખિસ્સામાં પૈસા છે, પણ તમે તમારા પેરેન્ટ્સ સાથે છો અને તમે કાઉન્ટર ઉપર ધારો કે તમારા ખિસ્સામાંથી પૈસા આપવા માટે પૈસા કાઢ્યા અને તમે આપ્યા. પેરેન્ટ્સ તમને તમારી પાસેના પૈસા આપવા દેશે? તો પેલી પોટેન્શિયાલિટીની વાત વિચારો, એટલે કે સ્થિતિ ક્ષમતાની વાત વિચારો. પૈસા આપવાની ક્ષમતા પેરેન્ટ્સ પોતે ધરાવે છે, બાળક પાસે ક્યારે પૈસો આપવા નહીં દે. પણ તમે જ તમારા કોઈ નાના ભાઈ સાથે કોઈ જગ્યાએ કોઈ શોપ પર ગયા, બાળકે જીદ કરી કે મને ચોકલેટ ખાવી છે. તમે એ જીદ માટે ચોકલેટ ખરીદીને બાળકના હાથમાં આપશો. પૈસા કોણ ચૂકવશે? એટલે જેની ક્ષમતા વધારે છે, જેનો ઓક્સિજન પોટેન્શિયલ હાયર છે, તે ધાતુ તેના કરતાં ઓછા ઓક્સિજન પોટેન્શિયલ ધરાવતી કોઈ પણ ધાતુનું ક્યારે હાજર રહેશે ત્યાં સુધી ઓક્સિડેશન થવા દેતું નથી. બરાબર છે ને? વધુ ઓક્સિજન પોટેન્શિયલ ધરાવતી ધાતુ તેના કરતાં ઓછા ઓક્સિજન પોટેન્શિયલ ધરાવતી ધાતુનું ક્યારેય ઓક્સિડેશન થવા દેતું નથી. તો આયર્નની ઉપર વિદ્યુત ઢોળ ઝીંકનો ચઢાવો, ઝીંક સિવાય પણ બીજી ધાતુઓ છે જેમના રિડક્શન પોટેન્શિયલ, આયનોના રિડક્શન પોટેન્શિયલ આયન કરતાં ઓછા પણ ઓક્સિડેશન પોટેન્શિયલ ધાતુના હાયર છે. તેમનો સંપર્ક કરો, તેમનો ઢોળ ચડાવો, તો પણ વાત આની યાદ થાય, આયનનું ક્યારેય ઓક્સિડેશન થવા દેશે નહીં. એટલે એક વાત આપણી બુકમાં એની એક મેટર આપેલી છે, એક વિગત આપેલી છે કે દરિયાના પાણીના સંપર્કમાં રહેતા વહાણોના જે તળિયા હોય છે, એ તળિયા તો મજબૂત ધાતુ લોખંડના જ બનાવેલા હોય છે, પણ સ્ટીમરના તળિયે ઝીંક ધાતુ અથવા મેગ્નેશિયમ ધાતુના મોટા મોટા થોડા અંતરે ચોસલા ચોંટાડેલા હોય છે, લગાડેલા હોય છે. એટલે આખું એક આવરણ તો તળિયાનું છે જ, નક્કર લોખંડનું બનાવેલું, અને એની બાહ્ય સપાટી પર આ ઝીંક ધાતુના કે મેગ્નેશિયમ ધાતુના ચોસલા લગાડેલા હોય. તો લોખંડનું તળિયું સુરક્ષિત બની જાય છે. જે લોખંડ સક્રિયતા ધરાવે છે, પણ એ સક્રિયતા પેલા લગાડેલા ચોસલાના ઓક્સિડેશન પોટેન્શિયલની સાપેક્ષમાં ઓછું પોટેન્શિયલ ધરાવતા હોવાથી, સક્રિયતાની દ્રષ્ટિએ ઓછા હોવાથી, આ જે ચોસલા છે એ પોતે જ ઓક્સિડેશન પામ્યા કરશે. આયર્નના એક પણ પરમાણુનું ઓક્સિડેશન તેઓ થવા દેતા નથી. પોતે ઓક્સિડેશન પામે એટલે લાંબા સમય તો તેનું ક્ષારણ થવાથી તો ઓગળતા જશે, ઘસાતા જશે. તો સમયાંતરે ચોસલા બદલી નાખીને એ તળિયાની સુરક્ષિતતા અથવા તો તેની મજબૂતાઈ જાળવી રાખી શકાય છે. તો આ વાત થઈ ધાતુ ક્ષારણ સામે અટકાવવાની બાબત. તો દરિયામાં તરતી સ્ટીમરોના તળિયે ઝીંક ધાતુ અને મેગ્નેશિયમ ધાતુના ચોસલા લગાડવામાં આવે છે. કારણ કે ઝીંક ધાતુ જે છે એનું તો મેં ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય તમારી સામે લખ્યું હતું, તો મેગ્નેશિયમ ધાતુનું પોટેન્શિયલ પણ દર્શાવું તો તમને ખ્યાલ આવશે. આયર્નનું હું રિડક્શન પોટેન્શિયલ લખું તોય સરખાવી શકશો. ઝીંકનું પોટેન્શિયલ, મેગ્નેશિયમનું પણ હું લખું, તો જુઓ સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ જેનું હોય તેનો આયન એટલી જ ઝડપતાથી રિડક્શન પામે, પણ જ્યારે
એની ધાતુના ઓક્સિજન પામવાની વાત આવે તો આપણે એમ કહ્યું કે આ ત્રણની સરખામણીમાં આનું રિડક્શન પોટેન્શિયલ વધારે, એટલે મારે જે કંઈ સરખામણી કરવી હોય ને તો મારે આ બે સાથે જ કરવી પડે, આ ધાતુઓના આયનો સાથે જ કરવું પડે. આ ત્રણ હોય આયનો મારી પાસે, તો કેથોડ ઉપર વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર સૌથી પહેલી ધાતુ કઈ જમા થશે? તમારો જવાબ શું થાય? પીગલિત અવસ્થામાં આ પીગાળેલા, કારણ કે પાણીની હાજરીમાં તો પાણી જેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન ધનાયનનું આ બધા કરતાં વધારે છે, એટલે આપણે એને નહીં, આપણે પીગાળેલી સ્થિતિની વાત કરીશું. કારણ કે દરેક જે શબ્દ આપણે જે કંઈ જે બોલીએ છીએ ને એનો બહુ અર્થ નીકળતો હોય છે. તો પીગલિત આયર્નનો કોઈ ક્ષાર હોય, ઝીંકનો કોઈ ક્ષાર હોય કે મેગ્નેશિયમ ધાતુનો કોઈ ક્ષાર હોય અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ પર સૌથી પહેલી ધાતુ કઈ મળશે? તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે જ મળે. પ્રક્રિયામાં Fe2++2 ઇલેક્ટ્રોન પહેલાં આપણને ધાતુ લોખંડ કેથોડ પર આપશે. જો 3 ઉપલબ્ધ છે, અવેલેબલ છે મિશ્રણમાં, પણ કેથોડ પર તો રિડક્શનની પ્રક્રિયા જેનો પોટેન્શિયલ વધારે છે તે ધાતુ આયનની જ થાય. જ્યાં સુધી આ Fe આયનો સંપૂર્ણ રિડક્શન ન પામે ને ત્યાં સુધી વેઇટિંગમાં આ આયનોએ ઊભા રહેવાનું. હવે એવી સ્થિતિ આવી કે ઓલ ધ Fe2+ આયન્સ આર રિડ્યુસ ટુ આયન, ફેરસ આયનો આયનમાં રિડક્શન પામી ગયા. હવે એનો હિસાબ પતી ગયો, હવે કોઈ આયન અંદર રહ્યું નહીં રિડક્શન પામવા માટે. તો હવે પછીનો આ બેમાં ક્રમ કરવો હોય તો કેથોડ પર હવે પછીનો ક્રમમાં રિડક્શન પામતી બેમાંથી કઈ ધાતુ મળશે? જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે ધાતુ આયનનું રિડક્શન થાય. આ બેમાં આનું મૂલ્ય વધારે છે. આ આંકડા ના જોશો, ઋણ મૂલ્ય છે એટલે. તો -2.36 કરતાં 0.676 જે માઇનસ વેલ્યુ છે તે વધારે છે. તો બીજા ક્રમમાં જે ધાતુ મળશે ઝીંકના રિડક્શનથી, ઝીંક આયનના રિડક્શનથી, તો ઝીંક ધાતુ મળશે અને ફાઇનલી આપણને મેગ્નેશિયમ મળશે. આથી આયનોના રિડક્શનની વાત હું તમારી સાથે અત્યારે ચર્ચા આ બધી એટલા માટે કરું છું કે આગળ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં મારે આયનોની સક્રિયતા જ્યારે શીખવવાની હશે ને ત્યારે આ બધું કહેલું મને તમારા ધ્યાન ઉપર હશે, એટલે મને સમજાતો વાર પણ નહીં લાગે અને આપણા મુદ્દા આગળ ચાલશે. તો અહીં આગળ આ વસ્તુ હું તમારી સાથે શેર કરું છું. તો હવે આપણે રિડક્શનની જે વાત કરી ને, તો હવે આપણે હું ધાતુના ઓક્સિજન પામવાના ગુણને વાત કરીએ. તો યાદ રાખવાનું કે જેના રિડક્શન જે ધાતુ એના રિડક્શનના પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે હોય તેની ધાતુનું ઓક્સિડેશન સૌથી નિર્બળતાથી થાય અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું હોય તેની ધાતુના પરમાણુનું ઓક્સિડેશન સૌથી ઝડપી થાય. આ ત્રણમાં હવે વિચારીએ તો આ ત્રણ ધાતુઓમાં સૌથી વધારે પ્રબળતાથી ઓક્સિડેશન મેગ્નેશિયમનું થશે. જ્યાં સુધી મેગ્નેશિયમ સંપર્કમાં હોય ને ત્યાં સુધી ઝીંક કે આયનના બેમાંથી એકેયનું મેગ્નેશિયમ ઓક્સિડેશન થવા દેશે નહીં. મેં હમણાં ઉદાહરણ આપ્યું એનું એ જ કે તમે પેરેન્ટ સાથે ગયા હો તો ખર્ચો કોણ કરશે? જેની પોટેન્શિયાલિટી વધારે હશે તે જ કરશે. યાદ આવ્યું કે ભૂલી ગયા? તો જેની ક્ષમતા વધારે છે તે જ પોતે ખર્ચ કરશે. અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વાત આવે છે, ઇલેક્ટ્રોન ખર્ચવાની વાત આવે. જેનો ઓક્સિજન પોટેન્શિયલ હાયર તે જ ઓક્સિડેશન પામે. પણ રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો જે ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું તેની ધાતુ સૌથી ઝડપથી ઓક્સિડેશન પામશે. એટલે કે મેગ્નેશિયમ સૌથી ઝડપથી ઓક્સિડેશન પામે. એટલે જ પેલા સ્ટીમરના તળિયા ઉપર ઝીંક અને મેગ્નેશિયમના બ્લોક્સ લગાડેલા હોય છે, ચોસલા લગાડેલા હોય છે. સમયાંતરે આ ઝીંક અને મેગ્નેશિયમ આયનો ઓક્સિજન પામીને ઓગળતા હોય છે અને જેમ જેમ ઓગળે તો રિપ્લેસ કરવાની જરૂર હોય તો આ રીતે બીજા ફ્રેશ ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા હંમેશા વારંવાર લગાડીને સ્ટીમરના તળિયાની સુરક્ષિતતા અને મજબૂતાઈ જળવાઈ રાખે છે. તો આ વાત થઈ મેં ઝીંક અને મેગ્નેશિયમ ચોસલાની સક્રિયતાની વાત કરી. મેં તમને હમણાં એ કહ્યું કે દરિયાઈ પાણી એક ક્ષારણયુક્ત છે. ક્ષારણની ક્રિયા એટલે ક્ષારયુક્ત છે, એટલે ક્ષારણની ક્રિયા ક્ષારની હાજરીમાં ઝડપી બને.
અને એ ઝડપી જે પ્રક્રિયા પામશે તે ઝીંક અને મેગ્નેશિયમ પામશે. વારંવાર તે વપરાઈને ઓગળવા માટે સપાટી ઘસારો પામતી જશે. પરિણામે આપણે એને બીજા શબ્દમાં એમ પણ કહી શકીએ કે આ ચોસલાઓ એ બલિદાન આપનારા ચોસલા છે. દે આર ધ સેક્રિફાયર્સ. સેક્રિફાય કરે, બલિદાન આપનારા કહેવાય. તો આ એક બીજી વાત કરી. તો ક્ષારણ અટકાવવા માટેના આપણે જે ઉપાયો હતા એમાં ફરી યાદ કરી લો. સપાટી પર વેક્સ લગાડવું, ઓઇલ પેન્ટથી આયનની મુક્ત સપાટી, સાધનોની મુક્ત સપાટીને કવરઅપ કરી લેવું, ગેલ્વેનાઇઝ્ડ પ્લેટિંગ કરી લેવું, એટલે કે ઝીંકનું આવરણ કરી દેવું. ઝીંકનું આવરણની માફક મેં સ્ટીમરના તળિયાની વાત કરી, કારણ કે ખાસ તો આ કંઈ સ્ટીમર એક દિવસમાં બનાવી દીધેલી વસ્તુ તો છે નહીં. લોંગ લાઈફ એની જાળવણી થવી જરૂરી છે. એનું તળિયું જે મજબૂત હતું તેટલું જ મજબૂતાઈવાળું રહેવું જોઈએ. તો મેગ્નેશિયમ અને ઝીંક જે ધાતુઓના ઓક્સિજન પોટેન્શિયલ હાયર છે તેના ચોસલા આયનની સપાટી પર લગાડવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ જેમાં થતી રેડોક્સ પ્રક્રિયા, બધી જ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયાઓ આપમેળે થાય છે, સ્વયંભૂ થાય છે. સ્વયંભૂ થતી તમામ રેડોક્સ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા મુક્ત ઉર્જાના ફેરફાર ડેલ્ટાજીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય. ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય તો તમને ડેલ્ટાજી સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલન અચળાંકને સાંકળતું સમીકરણ જાણો છો તમે. યાદ છે કયું સમીકરણ? તો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. જ્યારે ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય તો સંતુલન અચળાંક કેનું મૂલ્ય ઓલવેઝ ગ્રેટર દેન 1 હોય. અને ડેલ્ટાજી સાથે આ રેડોક્સ પ્રક્રિયામાં દરેક રેડોક્સ પ્રક્રિયા જેમાં રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતરણ થતું હોય છે. ઘણી પ્રક્રિયાઓમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને વિદ્યુતમાં રૂપાંતરણ થાય, બળતણ કોષ. અને ઘણી પ્રક્રિયાઓમાં બંને અર્ધકોષો લીધા છે, જોડ્યા છે, ધ્રુવોને જોડતા જ આપણને ગેલ્વેનોમીટર મૂક્યું છે તો દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડની દિશામાં, બાહ્ય દિશામાં વહી રહ્યો છે, આપણને દેખાય છે. તો આવા વિદ્યુત રાસાયણિક કોષમાં ઉષ્માનો અનુભવ આપણને ન થાય. ઉષ્માનો અનુભવ ના થાય. દ્રાવણો ગરમ થતાં ન પણ જોવા મળે. પેલી વિદ્યુત ધ્રુવોની પ્લેટો ગરમ થતી ન પણ જોવા મળે, પણ વિદ્યુત તો મળે છે. તો તમને ખબર છે કે આવામાં આપણે જેને વિદ્યુત કહીએ છીએ તે વાસ્તવમાં કોષનો પોટેન્શિયલ છે. અને કોષ પોટેન્શિયલની વ્યાખ્યા તમે જાણો છો કે વિદ્યુત રાસાયણિક કોષમાં ધ્રુવો પર થતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે જે વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય છે તે વિદ્યુત દબાણ હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાહ્ય પરિપથમાં એનોડથી કેથોડની દિશામાં વહે છે. ઉદ્ભવતા આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહીએ છીએ. આ થઈ શાબ્દિક પરિભાષા. અને સીધી વાત તમે જે જાણો છો તે એ છે કે વિદ્યુત રાસાયણિક કોષને તમને હું કહું કે પોટેન્શિયલ ગણો, કેવી રીતે ગણશો? ત્યાં આગળ ગણતરી માટે મેં બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા હોય તો પૂછ્યું તો ગણો, તો તમે કહી શકો, તમે ગણી પણ શકો. કયા સૂત્રથી? તો કે કોષના પોટેન્શિયલ બરાબર તફાવત કાઢીએ છીએ E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. અને આ જે ગણતરી કરો છો એમાં આપણે એનોડ પર જે રિડક્શન પામે છે તેના રિડક્શન પોટેન્શિયલને કેથોડ પર એનોડ પર જે ઓક્સિડેશન પામે છે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેથોડ પર જે આયન રિડક્શન પામે તેના રિડક્શન પોટેન્શિયલમાંથી આપણે બાદ કરીએ છીએ, તફાવત કાઢીએ છીએ. તો આપણે બીજા શબ્દોમાં એ પણ કહી શકીએ કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એ બંને અર્ધકોષના ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની તીવ્રતાના તફાવતને આપણે કોષ પોટેન્શિયલ કહીએ છીએ. તો કોષ પોટેન્શિયલ વિશે તમે જાણો છો. મારે તમને આગળ જ્યારે ચર્ચામાં સાંદ્રતા કોષ લીધો હતો, સાંદ્રતા કોષ લઈને મેં તમને કોષનો પોટેન્શિયલ ગણો એ રીતે ગણતરી પણ આપી હતી. એ વખતે
સાંદ્રતા કોષનો પોટેન્શિયલ ગણવા માટે જે મેં ગણતરી આપી હતી એમાં એક સમીકરણનો ઉપયોગ કર્યો હતો. એ સમીકરણ કયું હતું? નર્નસ્ટ સમીકરણ હતું. નર્નસ્ટ સમીકરણથી આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણી શકીએ. પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેવી રીતે ગણી શકીએ? તો કે અર્ધકોષમાં જે પ્રક્રિયકો ભાગ લે છે તેમના આયનોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવતથી આપણે ગણી શકીએ. તો પ્રમાણિત શબ્દ આવે છે. તો એના વિશે પણ મેં વાત કરી હતી કે કોઈ પણ કોષને પ્રમાણિત બનાવવું હોય તો કેટલીક પરિસ્થિતિના માપધોરણ જાળવી રાખવા પડે. કોષનું તાપમાન 25 સેલ્સિયસ રાખવું પડે. પ્રક્રિયા વાયુરૂપ હોય તો દબાણ 1 વાતાવરણ રાખવું પડે. આપણે અર્ધકોષની વ્યાખ્યા શું કરી કે જે તે ધાતુની પટ્ટીને તેના જ ક્ષારના અથવા તેના જ વિદ્યુત વિભાજનના 1 મોલર દ્રાવણમાં સંપર્કમાં મૂકવાથી બનતી સંરચના. એનો અર્થ કે જ્યારે વિદ્યુત વિભાજનની વાત આવે તો સાંદ્રતા કેટલી લેવાની? 1 મોલર. આ પરિસ્થિતિને આપણે પ્રમાણિત પરિસ્થિતિ કહે છે અને આ પરિસ્થિતિમાં રચેલો કોષ આપણો પ્રમાણિત કોષ અથવા અર્ધકોષ જે કહો તે બે પ્રમાણિત અર્ધકોષને જોડવાથી પ્રમાણિત કોષ બને. પ્રમાણિતને દર્શાવવા માટે સિમ્બોલ ઉપર આપણે 0, જેમ કે હું ડેલ્ટા G0 કહું તો એનો અર્થ શું કરવાનો? મુક્ત ઉર્જાનો ફેરફાર, પરંતુ પ્રમાણિત પરિસ્થિતિમાં. હું E0 સેલ લખું તો એનો અર્થ શું કરવાનો? કે જે તે કોષનો આ કોષ પોટેન્શિયલ છે પરંતુ પ્રમાણિત પરિસ્થિતિમાં. પણ હું E સેલ લખું તો E સેલ પણ કોષ પોટેન્શિયલ જ છે, પણ અર્ધકોષમાં લીધેલા કાં તો દ્રાવણો એના સાંદ્રણ જુદા હોઈ શકે. પ્રક્રિયક વાયુરૂપ હોય તો એક વાતાવરણ દબાણ જે જાળવવું જોઈએ ને, એક વાતાવરણ દબાણ જો ન જળવાતું હોય તો કોષ બિનપ્રમાણિત બને છે. તો આ બધી વસ્તુ આપણે જાણવી પડશે. પણ નર્નસ્ટ સમીકરણ પર હું તમને હવે લઈ જાઉં એ પહેલાં તમારી સામે જે મેં ધાતુ ક્ષારણની વાત શરૂ કરી હતી ને, તો મારા ટેલિટોપ પર તમારી પાસે એની વિગતો છે, એ જરા જોઈ લો. પછી આપણે એને પૂર્ણાંશ મૂકીશું એની ઉપર. તો આ ધાતુ ક્ષારણ શું છે તેની વિગત છે. ત્યાર પછી ધાતુ ક્ષારણ અટકાવવાના જે ઉપાયો છે એ લખેલા છે, એ તમે વાંચી શકો છો. કે લોખંડની સપાટી પર ભેજનો થતો સંપર્ક તોડવા લોખંડની સપાટીને ઓઇલ પેઇન્ટ્સ વડે ઢાંકી દેવામાં આવે છે અથવા તો વેક્સ વડે ઢાંકી દેવામાં આવે છે. બીજો ઉપાય જુઓ તમે, વધુ E0 ઓક્સિડેશન એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલનું વધુ મૂલ્ય ધરાવતી ઝીંક ધાતુના આવરણ ચડાવવામાં આવે અથવા એનો વિદ્યુત રોડ ચડાવવામાં આવે, જેને આપણે ગેલ્વેનાઇટ લોખંડ કહીએ છીએ, તેના દ્વારા લોખંડનું ક્ષારણ અટકાવી શકાય. ત્રીજો મુદ્દો જુઓ કે દરિયાઈ પાણીના સંપર્કમાં રહેતી સ્ટીમરના લોખંડના બનેલા મજબૂત તળિયાઓનું ક્ષારણ અટકાવવા ઝીંક અથવા મેગ્નેશિયમ જેવી ધાતુઓના ચોસલા, ભૂલમાં ચોરસા વંચાય છે, તમને મેં બી ચોરસા જ લખ્યું છે પણ વાંચવાનું છે ચોસલા, તો આ સ થઈ ગયો. દેટ ઇઝ blocks of zinc and magnesium are attached to the surface of iron. તેના દ્વારા આપણે લોખંડનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. આવા ચોસલાને આપણે બલિદાનકારક ચોસલા પણ કહીએ છીએ. અને છેલ્લે રિપીટ થાય છે કે લોખંડની સપાટી પર વેક્સ, પેઇન્ટ્સ કે કેટલાક કેમિકલ્સના આવરણના સ્તર લગાડાય છે. તેઓ Fe ધાતુના ઓક્સિજન સાથેનો સંપર્ક, જે સીધો સંપર્ક છે તેને અટકાવી દે છે, પરિણામે ક્ષારણ થતું અટકે છે. આવા પદાર્થોને વિરોધકો, સંરક્ષકો અથવા તો નિરોધકો પણ કહે છે. તો આપણે આ રીતે ધાતુ ક્ષારણ જોઈ ગયા. હવે જે મેં વાત કરી હતી નર્નસ્ટ સમીકરણની, એની સાથે હું તમારી સાથે હવે જોડાઈશ. વિદ્યાર્થી મિત્રો, નર્નસ્ટ સમીકરણ એ તમને આપણા પ્રકરણમાં એના ઘણા બધા ગણતરી માટેના દાખલાઓ, ન્યુમેરિકલ્સ તમને આપેલા છે. આપણે જોઈએ કે નર્નસ્ટ સમીકરણ વાસ્તવમાં બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલને ગણવા માટેનું સાધિત કરેલું સૂત્ર છે. સાધિત કરેલું સૂત્ર છે એટલે આપણે શું જોઈશું એમાં કે સાધિત કર્યું
આપણે સીધું સૂત્ર તો મૂકીએ કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન એન લોગ માટે ભાઈ કે મૂકી દઈએ અથવા QC મૂકી દઈએ. આ તમને સમજાય છે બરાબર. પણ સેજ જોઈ લે કે એક વાસ્તવિકતા એની શું છે, કેવી રીતે મળે છે. તો જરાક થર્મોડાયનેમિક્સની સમજ તમે કેળવી છે એટલે મને અહીંયા તમને સમજાતો વાર નહીં લાગે. આપણે સંબંધ જાણીએ છીએ કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log કે. એક આ સૂત્ર તમે જાણો છો. બીજું તમે જાણો છો કે બીજું સૂત્ર છે માઇનસ NF E0 સેલ. તમને ખબર હોવી જોઈએ કે આ 0 આપણે શાના માટે મૂક્યું છે? પ્રમાણિત પરિસ્થિતિમાં ગણતરી કરવા માટે. હવે આ બેને સાંકળીએ એટલે આપણને એક સમીકરણ મળશે. આપણે તો કોષના પોટેન્શિયલને નક્કી કરવો છે. તો જુઓ તો બંને બાજુ ઋણ છે એટલે તો નીકળી જશે. તો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ બરાબર થશે આ બધા પદને આપણે સામે લઈ જઈએ તો 2.303 RT અપોન NF અને log K. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ મળ્યું ના એમાં 2.303 RT અપોન F એનને છોડ દો. 2.303 RT ટી બરાબર કેટલું લેવાનું? 25 સેલ્સિયસ બરાબર 298 કેલ્વિન. R બરાબર કેટલું લેશો? તમને ખબર છે કે R આપણને કુલમ વોલ્ટ એના બરાબર જૂલ થાય છે. તો આપણે જૂલમાં કિંમત લઈશું 8.314. અહીંયા માટે તમને ગણતરી કે ગણિત શીખવવાનું નથી, પણ 2.303 RT અને અહીંયા આપણે F ફેરાડેનું મૂલ્ય કેટલું લઈએ છીએ? 96,500 કુલમ છે. તો આ જે સાદુરૂપ આપીશું ને 2.303 8.314 298 ડિવાઇડેડ બાય 96500 તો એના બરાબર આપણને 0.0592 મળે છે. તો આ જે ગુણોત્તર છે એ બની જાય છે 0.059. આ પાછળનો બગડો ઘણી વખત મૂકીએ પણ છે, નથી પણ મૂકતા, આપણે એને કોઈ વાંધો નથી. તો આ E0 સેલની કિંમત મળી. જો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરવું તો વી કેન ગેટ ધ વેલ્યુ ઓફ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ ધ સેલ ઇઝ બાય ધીસ ઇક્વેશન. પણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણું નર્નટ સમીકરણ E સેલ ઇઝ ઇક્વલ ટુ બદલાઈને આવું બને. એ બી એક પ્રકારની ગણતરી જ છે. હવે અહીંયા આગળ આપણે કે લખીશું. વાસ્તવમાં કે બરાબર શું છે? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આ જે સાંદ્રતા જે છે ને કેસ એની વાત વિચારો. તમે ડેનિયલ કોષ જોઈ ગયા, એમાં શું જોઈ ગયા હતા કે ઝીંક અને કોપરનો કોષ હતો. આ ડેનિયલ કોષ છે. આ 1 મોલર લો તો આપણો કોષ બની જાય પ્રમાણિત. ચાલો, એનોડ શું સૂચવે છે? તો ઓક્સિડેશન સૂચવે, 0માંથી +2 થવું. તો હું એનોડની પ્રક્રિયા લખું તો ઝીંક gives Zn2 +2 ઇલેક્ટ્રોન. એગ્રી? યસ. કેથોડ પર કોનું રિડક્શન થશે? તો કે કોપર આયનનું રિડક્શન થાય છે. આ બે અર્ધ પ્રક્રિયાને ભેગી કરો તો આપણને કોષ પ્રક્રિયા મળે છે. કોષ પ્રક્રિયા શું થશે? ઝીંક પ્લસ કોપર આયન gives copper and zinc 2+ ion. વિદ્યાર્થી મિત્રો, આ કોષ પ્રક્રિયા છે. હવે મારે એનો સંતુલન અચળાંક લખો. તમને સંતુલન અચળાંક ખબર છે કે નિપજોની સાંદ્રતા અંશમાં અને પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં, એટલે કે એ બે સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક
એ સંતુલન સ્થિતિ વખતે નક્કી કરેલો અચળાંક છે. આપણે તો લીધેલી સાંદ્રતાઓ 1 મોલ 1 મોલ લો તો KC1 બની જાય, સંતુલન થઈ જાય. પણ આ સાંદ્રતાઓ બદલીએ તો કોષનો પોટેન્શિયલ જે પ્રમાણિત હોય એ બદલાય. તો અહીંયા આગળ તમે વિચારો કે આ KC બરાબર આપણે અહીંયા મૂકવું છે તો જુઓ તો નિપજો શું છે? કોપર એક ઘન સ્થિતિ ધરાવતી નિશ્ચિત ઘનતા ધરાવતી ધાતુ છે, અને ઘન સ્થિતિમાં ધાતુઓની ઘનતા અચળ રહે છે. એટલે આપણે એને અચળાંક તરીકે લઈ લેવાથી તેનો આ ગુણોત્તર શોધવાની ગણતરીમાં તેનો ઉપયોગ અચળાંક તરીકે લઈ લઈએ છીએ. એટલે નિપજમાં ઝીંક આયનની સાંદ્રતા જ રહી અને આ બાજુ ઝીંક ધાતુની ઘનતા નિશ્ચિત રહેશે, અચળ રહેશે. તો કોપર આયન સાંદ્રતા. તો આપણા કોષમાં આ ઝીંક આયનનું સ્થાન ક્યાં છે? એનોડિક દ્રાવણમાં. અને આપણી આ કોષ પ્રક્રિયાની જે નિપજ છે તે નિપજના ઝીંક આયનનું સ્થાન આપણું એનોડિક દ્રાવણમાં છે, અને જે પ્રક્રિયક છે તેના દ્રાવણની સાંદ્રતા છે કેથોડિક દ્રાવણમાં. એટલે આ સૂત્ર જ્યારે લખીએ ને લોગ કે, તો આપણે ત્યાં આગળ ઘણી વખત શું લખીએ છીએ કે લોગ એનોડિક દ્રાવણ છેદમાં કેથોડિક દ્રાવણ, આવું આપણે લખીએ છીએ અને લખેલું જોઈએ પણ છે. અમે ટીચર્સ તમને એવું લખવા માટે પ્રેરીએ પણ છીએ, પણ એ બધી પરિસ્થિતિ માટે સાચું નથી. કેમ? તો કે કેટલીક પ્રક્રિયાઓ હું તમારી સાથે લઉં. ચલો, આ મેગ્નેશિયમ છે, ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરે છે રેડોક્સ. તો આ થયો રેડોક્સ પ્રક્રિયા. આના માટે વિચારો, હું તમને એનો સાંકેતિક નિરૂપણથી કોષ પણ દર્શાવું. ચલો, મારે સાંકેતિક નિરૂપણથી કોષ દર્શાવું. એટલે આ ઓક્સિડેશન પામે એટલે એનોડ તો આ જ છે. આ 1 મોલર મેં પ્રમાણિત સાંદ્રણ લખ્યું. ઓકે, ક્ષાર સેતુ જોઈશે. રિડક્શન ક્લોરીનનું થયું. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયનમાં ફેરવાશે. તો ક્ષાર સેતુ પછી મારે શું લખવાનું? આ સાંકેતિક નિરૂપણ પણ તમારે શીખવાની જ વસ્તુ છે. તમે શીખ્યા છો, મેં શીખવ્યું છે, પણ મને ખબર છે કે વચ્ચે સમય જાય એટલે તમે પાછા ભૂલવાની બહુ આદત ખરી ને તમારી. તો એ હિસાબે તમને મારે ફરી સમજવાનું કે જ્યાં ક્ષાર સેતુ લખ્યો ને, એક ક્ષાર સેતુ બંને વિદ્યુત વિભાજ્યોના દ્રાવણને એટલે કે સક્રિય આયનોને સાંકળતું એક સેતુ છે. આ તો આયન બરાબર છે વિદ્યુત વિભાજ્ય તરીકે, પણ એક પ્રક્રિયા ક્લોરીન છે જે ક્લોરાઇડ આયન નિપજમાં રૂપાંતરિત થાય છે. તો દ્રાવણમાં સક્રિય આયન તરીકે કયો લઈશું આપણે? અણુ ક્લોરીન કે ક્લોરાઇડ આયન? આપણે ક્લોરાઇડ આયન લેવું પડે, જે લખવા માટે ભલે આવું આપણે લખ્યું હોય, પણ આ ખરેખર સાચું સાંકેતિક નિરૂપણ છે. એ વસ્તુ તમને ખબર પડી. હવે આપણે પેલું લોગ, તમને ખબર છે ને 0.059/n લોગ. હવે અહીંયા એનોડિક દ્રાવણ, કેથોડિક દ્રાવણ એવું લખવાની ટેવ હોય આપણને, અને લખીએ તો શું થાય? તો પહેલાં સમજી લે કે આ હું શું કહેવા માગું છું, કે મેં તમને સાંકેતિક નિરૂપણ દર્શાવ્યું. હવે આ જે કોષ પ્રક્રિયા છે એની એનોડ અને કેથોડની પ્રક્રિયા તમે નક્કી કરો. ચાલો, એનોડ પર તો તમને તરત આવડી જશે, કારણ કે મેગ્નેશિયમ ધાતુ ઓક્સિડેશન પામે છે. આપણને મેગ્નેશિયમ આયન પણ મળ્યા, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. કેથોડ પર શું થયું? તો કે ક્લોરીન વાયુ, તમને ખબર છે પ્લેટિનમના ધ્રુવ પરથી આપણે પસાર કરીશું ત્યારે આ પ્રકારે રિડક્શન થશે, અને રિડક્શન થશે એટલે તે બની જશે ક્લોરાઇડ આયન. કોષ પ્રક્રિયા કઈ છે? આ રહી કોષ પ્રક્રિયા છે. હવે આ કોષ પ્રક્રિયા છે, તો મારે કોષ પ્રક્રિયામાં તમને કહેવાની જરૂર ખરી કે Mg2+ આયન Cl આયનો જે છે તે નિપજ છે, અને આ બાજુ મેગ્નેશિયમ ધાતુ અને ક્લોરીન વાયુ તેઓ પ્રક્રિયક છે, એ તમને દેખાય છે. તો હવે આ પ્રક્રિયાને અનુરૂપ તમે QC મૂકો, અને QC જ કહીશું તો લોગ કે.
શું આવશે તમારો જવાબ? તો કે Mg2+ આ છે તે આ મોલ છે એ તમને ખબર છે શું બનશે? ઘાતાંક થશે, સ્ક્વેર થશે. ડિવાઇડેડ બાય શું કરીશું? ડિવાઇડેડ બાય તો ડિવાઇડેડ બાય મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ તો ધાતુ છે, ધાતુની ઘનતા અચળો છે એટલે એ અચળાંકમાં ચાલ્યો ગયો. સારું. ક્લોરિન એ તો વાયુ છે, દ્રાવણમાં પ્રક્રિયા જ પામશે એટલા પૂરતો જ રહેશે. બાકી તો પ્રક્રિયા કોની સપાટી ઉપર થઈ? તો કે પ્લેટિનમ ધાતુની સપાટી થઈ, અને પ્લેટિનમ ધાતુની સપાટી પણ ધાતુ સપાટી હતી, અચળ છે. તો આ થયું લોગ કેસી. તો વિદ્યાર્થી મિત્રો, આવી પ્રક્રિયા માટે જ્યારે આપણે પેલું સૂત્ર મૂકીએ ને એનોડિક દ્રાવણ છેદમાં કેથોડિક દ્રાવણ, તો એનોડિક દ્રાવણ આ રહ્યું, કેથોડિક દ્રાવણ આ રહ્યું, અને એનો જો અહીંયા તમે સીધો ઉપયોગ આ રીતે લખી કાઢો ને તો આપણે ગણતરીમાં જવાબ લાવવામાં તદ્દન ખોટા પડી જઈએ. આ મારે તમને સમજાવવાનું હતું કે આવું આપણે ધ્યાનમાં રાખવું પડે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે નળ સમીકરણ છે જેના દ્વારા આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણીએ છીએ એ આપણે સમીકરણને સમજ્યા. સમીકરણનું નિરૂપણ એના પાયામાં ઉષ્માગતિશાસ્ત્ર રહેલો છે. એ ઉષ્માગતિશાસ્ત્રનું કોમ્બિનેશન બતાવવા માટે, જોડાણ થયેલું બતાવવા માટે મેં તમારી સામે મુક્ત ઉર્જા ડેલ્ટા જી સાથેનો જે અલગ અલગ સમીકરણનો જે સંબંધ હતો એ મેં રજૂ કર્યો. કયા સમીકરણનું મેં જોડાણ કર્યું? કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. અને તેના આધારે આપણે જે નળ સમીકરણમાં સીધું મૂલ્ય મૂકીએ 0.059, વાસ્તવમાં શું છે? તો વાસ્તવમાં તે 2.303 RT/Fનો ગુણોત્તર છે. અને તે સાદું મૂલ્ય, સાદું ગુણોત્તર કરો, ગણતરી કરો તો તમને 0.059 મળે છે. વિદ્યાર્થી મિત્રો, નળના સમીકરણથી બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ ગણી શકાય છે. આપણે ગણીશું અને મારે તમને આ પ્રકારના જે ન્યુમેરિકલ બેઝ તમને MCQ પૂછાવાના છે, પૂછાય જ છે, તો તેમાંથી આપણે સર્ટનલી માર્ક્સ લેવા છે. વિધાઉટ ફેલ વી વિલ કેપ્ચર ધ માર્ક્સ. સો આઈ વોન્ટ ટુ મેક યુ એનેબલ ઓર કેપેબલ ફોર ધ પ્રેક્ટિસ. તો આપણે આ કરવાના છીએ. આના પછીના એપિસોડમાં હું તમારી સાથે આની ગણતરીઓને થોડી સમજ લઈને આવીશ. આપે મારી સાથે હાલ એપિસોડમાં સારી રીતે જોડાણ કર્યું, શાંતિથી સમજ્યા છો, પોઈન્ટ શીખ્યા છો, પોઈન્ટ્સ નોંધ્યા છે. હવે પછીની મુખ્ય વાતો હું તમારી સમક્ષ રજૂ કરીને એને અનુલક્ષીને પ્રશ્નો પણ હું તમારી સામે પ્રસ્તુત કરીશ કે જેથી તમે મેળવેલા જ્ઞાનને ત્યાં ક્યાં ફોકસ કરી શકો છો તેમની તમને પ્રતીતિ થાય. આપ મારી સાથે જોડાય તે બદલ આભાર. થેન્ક યુ વેરી મચ.